Hello students, example number 44. આના પહેલા exercise number 5.8 નો intro છે, that is mean value theorem and Rolle's theorem. ગઈકાલે મેં તમને કીધેલું હતું, તો એ આપણે as of now skip કરીએ છીએ. Continuity એટલે કે 5.1 અને એનો intro, 5.8 exercise અને એનો intro અત્યારે as of now આપણે skip કરીશું. પાછળથી જો એને એડ કરવાનું હશે ત્યારે આપણે એડ કરી દેશું, બરાબર? એટલે અત્યારે આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ અને મિસલેનિયસ એક્ઝામ્પલ કરીશું. તો મિસલેનિયસ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 45. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સની સાપેક્ષે વિકલન કરો. તો વાય તમને આપી દીધો છે, બરાબર? હવે એક્સની સાપેક્ષે એટલે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો ડી બાય ડી એક્સ ઓફ વાય રૂટ એક્સનું 1/2 અંડર રૂટ એક્સ થાય, થઈ ગયું. અને અંડર રૂટમાં જે બી હોય તે ટર્મનું પાછું થાય, તો 3x નું 3 અને 2 નું 0 થઈ ગયું આટલું. પ્લસ 1/રૂટ છે, 1/√x એટલે એ શું કહેવાય? x રેઝ ટુ -1/2 કહેવાય. તો એનું ડિફરન્શિએશન શું થશે? -1/2 n x રેઝ ટુ n-1. તો -1/2 x રેઝ ટુ -1/2 -1. હવે આ લાસ્ટ ટાઈમ બી કરેલું છે, -3/2 થશે, -1 -2 1 ઝા 2, તો -1 -2 -3 ડિવાઈડ બાય 2. તો આ તમને શું મળશે? -1/2 x રેઝ ટુ -3/2 એટલે 1/x રેઝ ટુ +3/2 થશે. તો આ વસ્તુ 1/√x છે, તો એનું શું થશે? -1/2 એટલે કે -1/2 ઇન્ટુ 1/ જે બી તમારી ટર્મ છે તે 2x² + 4 રેઝ ટુ 3/2. અને આ x નું પાછું થાય એવી રીતે અહીંયા 2x² + 4 છે, તો એનું પાછું થશે. 2x² નું શું થશે? 2 તો છે, x² નું 2x, તો 2 2 ઝા 4x અને 4 નું 0, 2 2 ઝા 4 થશે. તો ફાઇનલ આન્સર 3/2 √3x + 2 માઇનસ 2x બચે છે અપોન 2x² + 4 રેઝ ટુ 3/2. આ તમારો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, that is second. y is equal to e raised to sec²x. આની અંદર જ છે, એક્ઝામ્પલ 44 માં જ 3 ક્વેશ્ચન છે, એમાંથી ફર્સ્ટ આ છે. સો સેકન્ડ, y is equal to e raised to sec²x plus 3 cos inverse x, બરાબર છે? e raised to sec²x, તો આનું dy/dx શું થશે? d/dx of y. e raised to x નું e raised to x થાય અને x નું પાછું થાય, તો e raised to sec²x નું e raised to sec²x અને sec²x નું પાછું 2 sec x થશે પહેલા તો, અને sec x નું પાછું sec x into tan x પ્લસ 3 કોન્સ્ટન્ટ cos inverse x નું -1 upon √1 - x² થશે. તો તમારો ફાઇનલ આન્સર શું આવશે? 2 sec²x into tan x into e raised to sec²x plus minus -3/√1 - x². ઇઝી ક્વેશ્ચન છે, બરાબર છે? હવે આગળ થર્ડ ક્વેશ્ચન કરીએ, એક્સરસાઇઝ એક્ઝામ્પલ 44 નો. તો ઇટ્સ થર્ડ ક્વેશ્ચન ઇઝ y એ લોકોની લખશે, y તમારે લખવાનું છે. y is equal to log base 7 of log x. મેં તમને કીધું હતું જ્યારે બેઝ e નહીં આપે ને ત્યારે શું કરવાનું? આ તમારો log of log x અપોન બેઝને અલગથી લખી દેવાનું log 7. એટલે જે બી બેઝ હોય ને તેને log સાથે ડિવાઈડ કરી દેવાનું. પહેલું ફંક્શન log of log x અપોન બેઝ 7 છે, તો એને કહેવાશે log 7. હવે આ બંનેનો બેઝ શું ગણાય? e, પણ મેથ્સમાં આપણે અત્યારે લખતા નથી. આ રીતે થશે. એટલે જ્યારે બેઝમાં કોઈ નંબર હશે ત્યારે ડિવાઈડ બાય આ રીતે log 7 છે તો 7, 6 હોય તો 6, અને ઉપરનું જે ફંક્શન હોય તો log of log x છે તો log of log x. હવે જો log 7 એ તમારું અચળ કોન્સ્ટન્ટ છે, તો dy/dx શું થશે આનું? ડિરેક્ટલી dy/dx 1/log 7 કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. log of log x નું શું થાય? log ની સાથે જે બી ફંક્શન હોય તે 1/માં, અને log x નું પાછું
1/x થશે. સો આન્સર શું આવશે? 1/x log 7. થઈ ગયો આન્સર. સિમ્પલ. log 7 1/log 7 કોન્સ્ટન્ટ છે. log of log x એટલે log ની સાથે જે બી ફંક્શન હોય તે 1/માં આવે અને એ ફંક્શનનું પાછું. થઈ ગયું. સો હવે એક્ઝામ્પલ નંબર 45 પર જશું આપણે. સો એક્ઝામ્પલ નંબર 45 એમાં પણ પાછા 3 ક્વેશ્ચન છે સેમ જ. ફર્સ્ટ ક્વેશ્ચન છે cos inverse of sin x. why? આ MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો જો y is equal to cos inverse ના બ્રેકેટમાં sin નહીં હોવી જોઈએ. sin inverse of sin હોય તો તમારાથી આન્સર લવાય. તો cos inverse x plus sin inverse x pi/2 થાય. તો એનો મતલબ cos inverse x is equal to pi/2 minus sin inverse x લખાય. જો cos inverse x plus sin inverse x pi/2. It means cos inverse x is equal to pi/2 minus sin inverse x. So pi/2 minus sin inverse x ની જગ્યાએ ફંક્શન શું છે? sin x. So હવે dy/dx કરો. pi/2 કોન્સ્ટન્ટ છે એટલે 0 માઇનસ sin inverse of sin એટલે આ તો ખાલી x જ કહેવાય. તો x નો with respect to x1 તો આન્સર શું આવશે? -1 આવશે. થઈ ગયું. This is your MCQ. sin inverse of sin એટલે ખાલી x જ ગણાય. sin inverse અને sin કટ થઈ જાય. હવે એમાં સેકન્ડ ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચન છે tan inverse y is equal to tan inverse of sin x upon 1 plus cos x. તો અહીંયા શું થશે? tan inverse ના બ્રેકેટમાં tan આવવું જોઈએ. તો સિમ્પ્લિફાઈ કરીએ. sin x નું શું થશે? 2 sin x/2 into cos x/2. હવે મેં તમને ઘણી વાર સમજાવ્યું છે કે 1 plus cos x એટલે 2 cos square x/2 અને 1 minus cos x તો 2 sin square x/2. એ ઇક્વેશન એના પરથી આવે છે. તો cos 2x ના ઇક્વેશન જે 11 સ્ટાન્ડર્ડમાં કરેલા તેના પરથી. એ ઘણી વાર હવે સ્ટડી કર્યું છે. તો 1 plus cos x એટલે શું થશે? 2 cos square x/2. 2 કટ, એક cot કટ. તો y is equal to tan inverse sin by cos એટલે tan x/2 થશે. તો tan inverse of tan કટ તો x/2 બચશે. તો dy/dx જો 2 કોન્સ્ટન્ટ છે 1/2 કોન્સ્ટન્ટ x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય તો 1/2 બહાર રહેશે એટલે 1/2 x નું તો 1 જ થઈ જશે. તો આ તમારો આન્સર. ઓલરાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આના પછીનું ચેપ્ટર આનાથી પણ લેન્ધી છે. ધેટ ઇઝ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ એટલે કે વિકલનના ઉપયોગો. એક્ઝામ્પલ 45 એમાં હવે ત્રીજો ક્વેશ્ચન છે ધેટ ઇઝ સાઇન ઇનવર્સ. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સાઇન ઇનવર્સ ઓફ 2x+1 upon 1 plus 4x. સાઇન ઇનવર્સના બ્રેકેટમાં સાઇન આવે તો તમારો આન્સર આવે. બરાબર. હવે સમજો. સાઇન ઇનવર્સના બ્રેકેટમાં સાઇન 2θ આવી શકે ક્યારે? જો 2 tan θ upon 1 plus tan square θ થાય. સાઇન 2θ નું 2 sin θ cos θ તો થશે ને. ન્યુમેરેટર અને ડિનોમિનેટર છે, અંશ અને છેદ છે. તો અહીંયા આ રીતે હું લખી શકું y is equal to sin inverse 2x into 2 લખાશે. x plus 1 એટલે 2x into 2 લખાય. તો 2 ને 2 લખીએ છે. 1 plus 4x તો એને આ રીતે લખાશે 2 square અને બાર x લખાશે. હવે આને થોડું ચેન્જ કરીએ. સો ધેટ વુડ બી y is equal to sin inverse 2x into 2 1 plus x ને અંદર લઉં અને 2 ને બહાર આવું લખી શકાય. કારણ કે આ બેનું તો મલ્ટિપ્લિકેશન થશે 2 અને x નું. તો મેં x અંદર લીધું અને 2 ને બહાર રાખ્યું. તો બી સેમ જ થશે. x into 2 લખું કે 2 into x લખું સેમ જ થાય. હવે 2x સપોઝ ધારો કે
2x ઇઝ ઇક્વલ ટુ હું ટેન થીટા લઈ લઉં તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ આ 2x ની જગ્યાએ ટેન થીટા 1 પ્લસ 2x ટેન થીટા છે અને એનો સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા થશે સો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ આ સાઇન ટુ થીટાનું ઇક્વેશન થશે સાઇન ઇનવર્સ ઓફ સાઇન કટ તો y ઇઝ ઇક્વલ ટુ 2 થીટા હવે જો થીટા શું થશે થીટા અહીંયા આવશે એટલે ટેન ઇનવર્સ 2x થશે ટેન સામે જશે તો ટેન ઇનવર્સ 2x થશે આ તો y ઇઝ ઇક્વલ ટુ 2 ટેન ઇનવર્સ 2x લખાશે હવે જો dy બાય dx આ 2 તો કોન્સ્ટન્ટ જ છે ટેન ઇનવર્સ x નું 1/1 પ્લસ x સ્ક્વેર થાય તો ટેન ઇનવર્સ નું ફંક્શન x નથી પણ 2x છે તો 1/1 પ્લસ x સ્ક્વેર એટલે x 2x સ્ક્વેર થશે અને અહીંયા જે ફંક્શન હોય તેનું પાછું તો 2x એટલે a(x) વાળો રૂલ લાગે a(x) નું ડિફરન્શિએશન શું થાય a(x) ઇન્ટુ log a એટલે આ log 2 થઈ ગયું એ અને બેઝ ઈ લખો તો પણ ચાલે નહીં લખો તો પણ ચાલે તો તમારો આન્સર અહીંયા dy બાય dx 2 1 2 ઇન્ટુ 2x તો 2 આ x અને આ 1 x પ્લસ 1 થશે ઇન્ટુ log 2 અપોન 1 પ્લસ 2 એટલે 4x કહેવાશે 2 સ્ક્વેર 4 અને આ x જેવી રીતે અહીંયા 4x નું 2 સ્ક્વેર ઇન્ટુ x કરેલું તે જ છે આ થઈ ગયું તો ધીસ ઇઝ યોર આન્સર આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે બરાબર ઇઝી છે હવે નવો એક્ઝામ્પલ છે ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 46 तो एग्जाम्पल 46 fx is equal to sin x raised to sin x fx એટલે y અને એવું કીધું find f dash x એટલે dy by dx તો આનું f dash x કરવા માટે પહેલા y is equal to આને આ રીતે લખું sin x raised to sin x taking log both the side તો log y sin x પાવરમાં છે તો અહીંયા આવશે અને આ log અને આ ફંક્શન છે sin x log y નું શું થાય 1/y dy by dx sin x કોન્સ્ટન્ટ log sin x નું 1/sin x ને sin x નું પાછું cos x પ્લસ log sin x કોન્સ્ટન્ટ અને આ sin x નું cos x આવું થશે sin x કટ આ y સામે જશે તો dy by dx આ ઘણા ક્વેશ્ચન કરેલા છે y શું છે sin x raised to sin x છે આ થઈ ગયું અને એના બ્રેકેટમાં cos x પ્લસ log sin x ઇન્ટુ cos x થઈ ગયું આ તમારો આન્સર સિમ્પલ ક્વેશ્ચન હતો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ So that is example number 47 find for a positive constant a એક અચળ છે સ્મોલ a એના માટે find dy by dx where y is equal to a raised to t plus 1/t and x is equal to t plus 1/t raised a ઓકે હવે એવું કીધું છે સ્મોલ a જે છે ને ધેટ ઇઝ કોન્સ્ટન્ટ એ અચળ છે એવું લખીને આપેલું છે અને dy by dx ફાઇન્ડ કરવા કીધું છે તો જો પહેલા dy by dt શોધીશું અને પછી dx by dt શોધીશું આપણે તો dy by dt શોધવું હોય તો a raised to x વાળો ફંડા બી આપણે લગાડી શકીએ જો તમને એ નહીં ખબર પડતી હોય તો log બી લઈ શકો ટેકિંગ log both the side તો log y
ટી પ્લસ 1/t અને બેઝની આગળ log, બરાબર. હવે બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ ટી કરવું પડશે. આમાં એક્સની સાપેક્ષે નહીં થશે. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડિફરન્શિએશન પોસિબલ નથી બીકોઝ ટી પર ડિપેન્ડ કરે છે ફંક્શન. તો 1/y dy by dt, log એ કોન્સ્ટન્ટ છે તો log એ તો એવન એવું જ રહેશે. બ્રેકેટ ટી નું વિથ રિસ્પેક્ટ ટુ ટી 1 અને 1/x નું -1/x² થાય તેમ 1/t નું -1/t² થશે. હવે આ y સામે જશે તો y નું શું થશે? a રેઝ ટુ t પ્લસ 1/t ઇન્ટુ log a t² ઇન્ટુ 1 t² -1/t². થઈ ગયું. that is dy by dt. હવે dx by dt કરીએ. so this is our first result. dx by dt માટે taking log both the side, તો log x is equal to a into log of t plus 1/t થશે. 1/x with respect to t કરીએ છે એટલે dx by dt એ કોન્સ્ટન્ટ છે. logનું 1/ જે ફંક્શન હોય તે થશે ઇન્ટુ આ ફંક્શનનું પાછું t નું 1 અને 1/t નું -1/t² થશે. તો હવે આન્સર શું આવશે? dx by dt આ x સામે જશે. આપણા પાસે x શું છે? x છે t પ્લસ 1/t રેઝ ટુ a ઇન્ટુ બ્રેકેટમાં આનું શું થશે? તો આ થશે a ઇન્ટુ 1 a અપોન t² પ્લસ 1 અપોન t થશે આ, બરાબર. t ઇન્ટુ t² પ્લસ 1 હોલ ડિવાઈડ બાય t. એવી રીતે અહીંયા શું થશે? આ થશે t² -1 અપોન t². આવું થશે. હવે એનું સોલ્યુશન આપણે લઈએ તો એનું સોલ્યુશન આ રીતે આવશે. t પ્લસ 1/t રેઝ ટુ a. હવે જો એક ટી કટ થશે તો ઉપર શું બચશે? a ના બ્રેકેટમાં t² -1, આ t એક બચ્યો છે તે, અને એના બ્રેકેટમાં t² પ્લસ 1. થઈ ગયું. સિમ્પલ. આખું ડિનોમિનેટરમાં હતું, આખું ન્યુમરેટરમાં હતું, એટલે આ એક ટી કટ થયા. t² -1 નું a સાથે મલ્ટિપ્લિકેશન અને આ t નું t² પ્લસ 1 સાથે. હવે dy by dx શોધવાનું છે તો આ થોડુંક ઇરેઝ કરી નાખીએ. સો dy by dx is equal to dy by dt હોલ ડિવાઈડ બાય dx by dt. તો dy by dt શું થશે? a રેઝ ટુ, અહીંયા બી તમે એલસીએમ લઈ શકો, નહીં લો તો પણ ચાલશે, t પ્લસ 1/t ઇન્ટુ log of a ઇન્ટુ t² -1/t² ડિવાઈડ બાય, આ ઇન્ટુમાં છે log a સાથે, બરાબર. હવે ડિવાઈડ બાય t પ્લસ 1/t રેઝ ટુ a ઇન્ટુ બ્રેકેટ a ઇન્ટુ t² -1 અપોન t ઇન્ટુ t² પ્લસ 1. આવું થશે, બરાબર છે. હવે જે કટ થતું હોય તે કટ કરીએ. ક્વેશ્ચન થોડો લેન્ધી છે બટ તમે કેરફુલ રહીને કરો તો ઇઝીલી થઈ જશે. તો જોઈએ, અહીંયા તો કઈ મતલબ નથી, એ પાવર છે log a. હવે આ જો આ t² ન્યુમરેટરનો ડિનોમિનેટર છે તો એ નીચે આવશે. એક સ્ટેપ વધારે લખીએ, log a. અને જો ડિનોમિનેટરમાં, આ ડિનોમિનેટરમાં છે તો આ ઉપર જશે, આવી રીતે હોય a ડિવાઈડ બાય b હોલ ડિવાઈડ બાય c ડિવાઈડ બાય d. તો આપણે શું લખીએ? a ડિવાઈડ બાય b મલ્ટીપ્લાય અને ઊંધું કરીએ d ડિવાઈડ બાય c. એટલે આ b અને c નું મલ્ટિપ્લિકેશન થાય તો આ t² નીચે આવશે અને આ જે d છે તે ઉપર જશે. તો d ઉપર આવશે તો d શું છે? t ઇન્ટુ t² પ્લસ 1. આ ઉપર જશે. હવે આ t² નીચે આવશે તો t પ્લસ 1/t રેઝ ટુ a. એ t² ને નીચે લઉં તો a ઇન્ટુ t² બ્રેકેટમાં t² -1. જો આ ડિનોમિનેટર ઉપર જશે અને આ જે ડિનોમિનેટર છે તે નીચે આવશે. હવે કટ કરીએ
ટી સ્ક્વેર માઇનસ 1 ટી સ્ક્વેર માઇનસ 1 કટ, એક એક ટી કટ, એ તો રહેશે. તો આન્સર શું આવે છે? a રેઝ ટુ ટી પ્લસ 1 અપોન ટી ઇન્ટુ log ઓફ a ઇન્ટુ ટી સ્ક્વેર પ્લસ 1 હોલ ડિવાઈડ બાય ટી પ્લસ 1 અપોન ટી રેઝ ટુ a બીજા બ્રેકેટમાં a ઇન્ટુ ટી. સો આ તમારો આન્સર થશે. હજી આને આગળ કરવું હોય તો એ રીતે થાય, એના પાવરમાં આ છે, આ a રેઝ ટુ 1 કહેવાય તો -1 થશે. આન્સર જોઈ લઉં, જે રીતે આપેલો તે રીતે જ કરીશું. a રેઝ ટુ ટી log a ટી સ્ક્વેર પ્લસ 1 એ લોકોએ કટ કરેલું છે, a ઇન્ટુ ટી પ્લસ 1 અપોન ટી રેઝ ટુ a માઇનસ 1 એ રેઝ ટુ ટી. આ લોકો અહીંયા કટ નથી કરેલું, આ રીતે નથી સોલ્વ કરેલું, ચાલશે. a ઇન્ટુ ટી પ્લસ 1 અપોન ટી રેઝ ટુ a માઇનસ 1 છે અહીંયા. તો dx બાય dt જે આપણે ફાઇન્ડ કરેલું તેમાં આ લોકોએ ડિરેક્ટલી લીધું છે. તો dx બાય dt હતું t પ્લસ 1 અપોન ટી રેઝ ટુ a. ઓકે, a કોન્સ્ટન્ટ, log t પ્લસ 1 અપોન ટી, તો 1 અપોનમાં જશે t પ્લસ 1 બાય ટી અને એનું 1 માઇનસ 1 અપોન ટી સ્ક્વેર થશે. હા, બરાબર છે. અને x જે છે તે પાછો આવશે. ઓકે, અહીંયા આપણે આ રીતે સોલ્વ કરેલું છે. ઓલ રાઈટ, બરાબર છે આન્સર. એ લોકોએ આને સોર્ટ આઉટ નથી કરેલું, એ લોકોએ આને એ રીતે જ રાખેલું છે એઝ ઇટ ઇઝ કે ટી પ્લસ 1 અપોન ટી, તો એ લોકોએ ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી નથી કરેલું. ધેટ ઇઝ વાય આપણો આન્સર અલગ આવે છે અને એ લોકોનો આન્સર અલગ આવે છે. બટ એ રેઝ ટુ આ બરાબર છે આપણું log a, અને આ પણ બરાબર છે ટી 1 પ્લસ ટી. એ છે ટી સ્ક્વેર માઇનસ 1 અપોન ટી સ્ક્વેર પ્લસ 1 છે આપણું, તો એ લોકોનું ટી સ્ક્વેર માઇનસ 1 અપોન ટી સ્ક્વેર છે. ઓકે, એટલે આપણે સોર્ટ આઉટ કરેલું છે એટલા માટે એ ચેન્જ આવે છે. તો બરાબર, આ આન્સર બી તમારો વેલિડ કહેવાશે. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. એકવાર ખાલી જોઈ લઉં આપણે log x માં શું લખેલું હતું. તો x માં આપણે બંને સાઈડ log લીધેલું હતું, એટલે ટેકિંગ log બોથ ધી સાઈડ, તો t પ્લસ 1 અપોન ટી રેઝ ટુ a આવેલું હતું, અને a log t, તો a 1 અપોન ટી પ્લસ 1 અપોન ટી ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી હતું. ઓકે, અને આનું પાછું હતું 1 માઇનસ 1 અપોન ટી સ્ક્વેર, એટલે ટી સ્ક્વેર માઇનસ 1 અપોન ટી સ્ક્વેર. ઓલ રાઈટ, તો આપણે એનો આન્સર લખેલો હતો ટી પ્લસ 1 અપોન ટી રેઝ ટુ a, અને એક એક ટી કટ થશે તો ટી સ્ક્વેર માઇનસ 1 અપોન. ઓકે, ઓલ રાઈટ, આન્સર રાઈટ છે. બરાબર છે. એ લોકોએ આમને સિમ્પ્લિફિકેશન નથી કરેલું, આપણે કરેલું છે, તો ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ. બરાબર. હવે આગળનો ક્વેશ્ચન કરીએ. આ તમને આન્સર કોઈ ખોટો નહીં આપી શકે, સો ડોન્ટ વરી. આપણે સિમ્પ્લિફાઈ કરેલું છે આને વધારે. ચાલો, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 48. સો ધેટ ઇઝ ડિફરન્શિએટ સાઇન સ્ક્વેર એક્સ. તો બહુ ઇઝી છે. ડિફરન્શિએટ સાઇન સ્ક્વેર એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ઈ રેઝ ટુ કોસ એક્સ. જો આનું વિકલન આની સાપેક્ષે કરવાનું છે, જેવી રીતે y નું વિકલન x ની સાપેક્ષે કરતા ને તે જ છે. પહેલા આનું ડિફરન્શિએશન, પછી આનું ડિફરન્શિએશન. બરાબર. અને વિથ રિસ્પેક્ટ ટુ i, એટલે આનો જે આન્સર આવે તેને ડિવાઈડ કરવાનો. સમજો, y નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ આપણે તો શું લખીએ? d બાય dx ઓફ y લખીએ. તો આનું ડિફરન્શિએશન આની રીતે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ, એટલે આ તમારો અત્યારે x છે, તો આનું ડિફરન્શિએશન કરો અને આનું બી ડિફરન્શિએશન કરો. બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન સમજજો. સાઇન સ્ક્વેર એક્સ ને એક ટર્મ આપી દો, સપોઝ u, તો u ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ, તો એનું ડિફરન્શિએશન du બાય dx શું થશે? 2 sin x cos x થશે. બરાબર છે. અને આને એક ટર્મ આપી દો v, તો v નું શું થશે?
e raised to cos x. So dv by dx e raised to cos x અને cos x નું પાછું માઇનસ sin x થશે. હવે આ સમજ પડી. હવે u નું આ તમારું u અને આ તમારું v, તો u નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ v, તો એ શું થાય? d by dv ઓફ u થાય, બરાબર. y નું વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx થાય, તેમ u નું વિથ રિસ્પેક્ટ ટુ v du by dv થશે. તો du by dv મારે શોધવું હોય તો એ કઈ રીતે શોધાશે? આમાં du by dx અપોન dv by dx થશે. તો du by dx છે 2 sin x into cos x અપોન dv by dx છે e raised to cos x into minus sin x. sin x કટ, માઇનસ આવશે -2 cos x અપોન e raised to cos x. This is your answer. થઈ ગયું, સિમ્પલ. બરાબર. હવે તમને ખબર પડી કે વિથ રિસ્પેક્ટ ટુ એટલે પહેલા આનું ડિફરન્શિએશન એને u કહો, પછી આનું v કહીને પછી du by dv. સિમ્પલ છે. ઓકે. લેટ્સ મૂવ ફર્ધર ફોર મિસલેનિયસ એક્સરસાઇઝ. એમાં હું તમને અમુક હોમવર્ક આપીશ. ઓકે. સો મિસલેનિયસ એક્સરસાઇઝનો ફર્સ્ટ ક્વેશ્ચન છે y ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 રેઝ ટુ 9. તો આનું ડિફરન્શિએશન ઇઝી છે, આવડશે. dy by dx 9 આગળ આવશે, n આ ટર્મ 9 minus 1 8 અને આ ટર્મનું પાછું. એવી રીતે આનું sin ક્યુબ x પ્લસ cos રેઝ ટુ 6x. તો sin ક્યુબ x નું 3 આગળ આવશે, 3 minus 1 3 sin સ્ક્વેર x અને sin x નું પાછું cos x પ્લસ 6 cos રેઝ ટુ 5x અને cos x નું પાછું માઇનસ sin x. આ થઈ જશે. હવે થર્ડ ક્વેશ્ચન છે y ઇઝ ઇક્વલ ટુ 5x રેઝ ટુ 3 cos 2x. તો હવે આ ટાઈપનો ક્વેશ્ચન કઈ રીતે કરશું? તો જો ટેકિંગ log બોથ ધી સાઈડ, તો log y 3 cos 2x ઇન્ટુ log of 5x થશે. હવે સિમ્પલ 1 upon y dy by dx, 3 તો કોન્સ્ટન્ટ છે. હવે આ બંને વચ્ચે મલ્ટિપ્લિકેશન ગુણાકારનો નિયમ લાગશે. સો cos 2x કોન્સ્ટન્ટ અને log 5x નું 1 upon 5x અને 5x નું પાછું 5 થશે, પ્લસ log of 5x કોન્સ્ટન્ટ cos 2x નું માઇનસ sin 2x અને 2x નું પાછું 2 થશે. તો હવે dy by dx, આ y અહીંયા જશે તો આ 3 y ની વેલ્યુ છે 5x રેઝ ટુ 3 cos 2x, બ્રેકેટમાં 5 આ 5 કટ, તો cos 2x અપોન x પ્લસ માઇનસ 2 આગળ આવશે log of 5x ઇન્ટુ sin of 2x. થઈ ગયું. સો આ તમારો આન્સર. સિમ્પલ છે. હવે તમે આગળની બધી એક્સરસાઇઝ કરીએ તો આ એક્સરસાઇઝ ઇઝી લાગશે તમને. તો હવે આપણે આગળ જઈએ. That is your fourth question. Fourth question છે sin inverse, MCQ છે, sin inverse of x into root x. તો x into root x એટલે શું થાય? x raised to 1 into x raised to 1 by 2 થાય. તો એને આપણે શું લખીએ? x raised to 1 plus 1 by 2 લખીએ. તો 1 plus 1 by 2, 2 1s are 2, 2 plus 1 3, 3 by 2 થશે x raised to. તો x raised to 3 by 2, y is equal to sin inverse x raised to 3 by 2. હવે sin inverse x નું તો આપણને ખબર જ છે શું થાય છે. તો જો dy by dx sin inverse x નું 1 upon under root 1 minus x square. તો x ની જગ્યાએ x raised to 3 by 2 અને એનો સ્ક્વેર. x raised to 3 by 2 નું પાછું 3 by 2 into x raised to 3 by 2 minus 1 થશે, and x raised to n minus 1. sin inverse x હોય તો પહેલા 1 upon under root 1 minus x square કરીએ અને પછી ફંક્શનનું પાછું કરીએ. અહીંયા x raised to 3 by 2 છે એટલે એનો સ્ક્વેર અને પછી એ ફંક્શનનું પાછું. તો હવે જો 1 upon under root 1 minus આ x raised to 3 by 2 અને બાર એનો સ્ક્વેર છે તો આ ન્યુમેરેટર અને આ પાવર કટ થશે 2.
તો શું બચશે? એક્સ ક્યુબ બચશે. અને અહીંયા શું થશે? 3/2 3/2 માઇનસ 1 3 માઇનસ 2 1/2. તો આ 3/2 ને આગળ લાવું અને x રેઝ ટુ 1/2 એટલે કે રૂટ એક્સ. થઈ ગયો તમારો આન્સર. સિમ્પલ. હવે આગળ કરીએ ફિફ્થ. તો ફિફ્થ ક્વેશ્ચન એ હવે હું તમને આપું છું. ફિફ્થ ઇઝી છે, બતાવી દઉં. cos ઇન્વર્સ x/2 હોલ ડિવાઈડ બાય રૂટ ઓફ 2x + 7. ડિવિઝનનો રૂલ લાગશે. આને કોન્સ્ટન્ટ રાખીને આનું અને પછી આને કોન્સ્ટન્ટ રાખીને આનું ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર. cos ઇન્વર્સ x નું -1 અપોન √1 - x² થાય. તો અમે x ની જગ્યાએ x/2 છે એનો સ્ક્વેર અને x/2 નું પાછું કરવું પડશે 1/2. અંડર રૂટ નો તો આવડે જ છે 1/2 અંડર રૂટ અને જે ટર્મ હોય તેનું પાછું. તો ડિવિઝન રૂલ આને કોન્સ્ટન્ટ રાખીને આનું માઇનસ આને કોન્સ્ટન્ટ રાખીને આનું ડિવાઈડ બાય આનો સ્ક્વેર. સિમ્પલ. આવડશે. ડિવિઝન રૂલ છે અને ઇઝી છે એટલે આપણે નેક્સ્ટ 6 નંબરના ક્વેશ્ચન પર મૂવ કરીએ છીએ. નહીં આવડે તો હું કરાવીશ. સો 6th નંબરનો ક્વેશ્ચન છે that is cot inverse y is equal to cot inverse under root 1 plus sin x plus under root 1 minus sin x. MCQ માં બી પૂછાય છે મોટો ક્વેશ્ચન, યાદ હોવું જોઈએ. સેકન્ડ ચેપ્ટર upon under root 1 plus sin x minus under root 1 minus sin x. આવું તમને અહીંયા આપેલું છે. હવે આપણે ક્વેશ્ચન કરીએ. સમજો આ શું છે? 0 is less than x is less than π/2 આવું આપેલું છે. તો અહીંયા હું સિમ્પલ 1 plus sin x માટે આવું લખી શકું, sin² x/2 plus cos² x/2 plus 2 sin x/2 ઇન્ટુ cos x/2. પ્લસમાં તો કંઈ વાંધો જ નથી આવતો. તો અહીંયા શું લખાય? sin x/2 પ્લસ cos x/2 હોલ સ્ક્વેર થાય. a² પ્લસ b² પ્લસ 2ab છે. એવી રીતે 1 માઇનસ sin x. તો જો માઇનસ છે તો cos ને આગળ લેવું કે sin ને એ જોવું પડે. તો એ કોના પરથી ડિસાઈડ થાય? 0 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન π/2. આવું છે. હવે આપણને x/2 છે તો 2 થી ડિવાઈડ કરીએ. 0 ઇઝ લેસ ધેન x/2 ઇઝ લેસ ધેન π/4. 0 થી π/4 માં sin મોટું કે cos મોટું? તો જો 0 થી π/4 એટલે 0 થી 45 માં 30 ડિગ્રી આવે તો sin 30 1/2 થાય અને cos 30 √3/2 થાય. તો 0 થી π/4 માં cos x/2 ઇઝ ગ્રેટર ધેન sin x/2 થશે. સમજો cos 30 ની વેલ્યુ 0 થી π/4 ની વચ્ચે 30 આવે તો cos 30 ની વેલ્યુ એ sin 30 ની વેલ્યુ કરતા વધારે છે. તો that is why cos x/2 is greater than sin x/2 because આપણો x/2 0 થી π/4 ની વચ્ચે છે. 0 અને π/4 એટલે 45 ડિગ્રી. તો 0 અને 45 ડિગ્રીની વચ્ચે 30 ડિગ્રીની વેલ્યુ ખબર છે. તો 30 માં sin મોટું કે cos મોટું? તો sin 1/2 એટલે 0.5 અને cos 30 ની વેલ્યુ √3/2 that is 0.866 સમથિંગ આવશે. તો cos x/2 is greater than sin x/2. તો હવે અહીંયા 1 માઇનસ sin x માટે આપણે શું કરીશું? sin² x/2 પ્લસ cos² x/2 માઇનસ 2 sin x/2 ઇન્ટુ cos x/2. માઇનસમાં a² પ્લસ b² માઇનસ 2ab છે. તો માઇનસમાં આપણે શું ધ્યાન રાખીશું કે અહીંયા cos ને પહેલા લેવાનું છે બીકોઝ cos sin કરતા ગ્રેટર છે. એટલે અહીંયા શું લખાશે? માઇનસમાં cos x/2 માઇનસ sin x/2 હોલ સ્ક્વેર. થઈ ગયું? મળી ગયું? હવે જો તો √1 પ્લસ sin x શું થશે? અહીંયા અંડર રૂટ લઉં તો અહીંયા બી અંડર રૂટ લેવું પડે તો અંડર રૂટ અને સ્ક્વેર કટ થઈ જાય. તેટલા માટે હવે આ લખીને પછી આ કરવાનું છે. અત્યારે ખાલી ઇરેઝ કરું છું. તો આપણને ફાઇનલ આન્સર શું મળે છે? ધેરફોર √1 plus sin x is equal to sin x/2
પ્લસ cos x/2 મળે છે, આનું અંડર રૂટ લઈએ તો એવી રીતે અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ શું મળે છે? cos x/2 માઇનસ સાઇન x/2. આનું અંડર રૂટ લઉં તો આ બાજુ બી અંડર રૂટ લેવું પડે, રૂટ અને સ્ક્વેર કટ થઈ જાય. આવી ગયા આન્સર. હવે આ બંનેને અહીંયા મૂકી દઈએ, બરાબર. આ રીતે તમારે લખવાનું છે, પછી આ સ્ટેપ નેક્સ્ટ કરવાનો છે. તો જોઈએ આપણે. તો અહીંયા શું થશે? y ઇઝ ઇક્વલ ટુ cot ઇનવર્સ અંડર રૂટ 1 પ્લસ સાઇન એક્સ નું શું હતું? સાઇન x/2 પ્લસ cos x/2 પ્લસ અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ નું શું છે? cos x/2 માઇનસ સાઇન x/2. અંડર રૂટ 1 પ્લસ સાઇન એક્સ એ તો ઇઝી જ છે, સાઇન x/2 પ્લસ cos x/2. એવી રીતે હવે આપણે માઇનસ કરીએ તો અહીંયા હવે માઇનસ છે, તો 1 માઇનસ સાઇન એક્સ શું છે આપણી પાસે? cos x/2 માઇનસ સાઇન x/2. આ આપણો આન્સર છે અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ નો, પણ બહાર માઇનસ છે એટલે આ બંનેની સાઇન ચેન્જ થશે. તો આ શું થશે? માઇનસ cos x/2 અને માઇનસની જગ્યાએ પ્લસ સાઇન x/2. આવું થશે. સિમ્પલ. તો cot ઇનવર્સ સાઇન સાઇન કટ cos cos કટ, તો cos પ્લસ cos 2 cos x/2 अपॉन sin प्लस sin 2 sin x/2. 2 2 कट થશે. તો cot ઇનવર્સ cos upon sin cot ઇનવર્સ ઓફ cot x/2. તો અહીંયા શું બચે? cot ઇનવર્સ ઓફ cot x/2 બચે. તો આપણને y મળે છે x/2. તો dy by dx શું થશે? 1/2 થશે. 1/2 કોમન અને x નું વિથ રિસ્પેક્ટ ટુ x1. MCQ માં પણ પૂછી શકાય એટલે તમને સ્ટેપ ખબર હોવી જોઈએ. આ રીતે આન્સર આવશે 1/2. નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 7. So your question number 7 is log x raised to log x. Easy છે. જો y is equal to log x raised to log x, તો taking log both the side, log y આ પાવરનો log x આગળ આવશે અને આ ફંક્શનની આગળ log લાગશે, તો log of log x. log y નું 1 upon y dy by dx, મલ્ટિપ્લિકેશન રૂલ, log x કોન્સ્ટન્ટ અને log of log x નું 1 upon log x અને આ log x નું પાછું 1 upon x પ્લસ log of log x કોન્સ્ટન્ટ, આ ફંક્શન કોન્સ્ટન્ટ અને આ log x નું 1 upon x કટ થશે. તો dy by dx આ y અહીંયા જશે. y શું છે? log x raised to log x બ્રેકેટમાં 1 upon x પ્લસ log of log x upon x. આ ડિવિઝનનો x કોમન કાઢવું હોય તો કાઢી શકો છો, બરાબર. ધીસ ઇઝ યોર 7th question. Now 8th question. ચલો 8th question છે cos of, easy છે, cos ના બ્રેકેટમાં cos of a cos x plus b sin x. તો આ આખું cos નું ફંક્શન છે cos ના બ્રેકેટમાં. તો dy by dx cos નું શું થાય? માઇનસ સાઇન થાય, માઇનસ સાઇન અને જે ફંક્શન હોય તે a cos x પ્લસ b sin x. હવે આ ફંક્શનનું પાછું, તો a કોન્સ્ટન્ટ છે, cos નું માઇનસ સાઇન માઇનસ a sin x પ્લસ b કોન્સ્ટન્ટ સાઇન નું cos x. થઈ ગયું. આ તમારો આન્સર એક લાઈનનો. હવે આપણે જોઈએ 9th નંબરનો ક્વેશ્ચન. So that is sin x minus cos x y is equal to sin x minus cos x raised to sin x minus cos x. Easy છે. આ નહીં વંચાય તો હું બોલું છું.
sin x minus cos x raised to sin x minus cos x and pi by 4 is less than x is less than 3 pi by 4. એનું પછી મતલબ સમજીએ આપણે. તો ટેકિંગ log both the side, log of y પાવરમાં sin x માઇનસ cos x નીચે આવશે અને બેઝની આગળ log લાગશે તો log of sin x માઇનસ cos x આવું થશે. હવે સિમ્પલ છે 1/y dy by dx, આને કોન્સ્ટન્ટ રાખીને log એટલે 1 અને sin x માઇનસ cos x નું પાછું પ્લસ log વાળી ટર્મ કોન્સ્ટન્ટ અને આનું y આ બાજુ જશે. તો આ કરી શકશો. હવે લિમિટ જોવાની એમાં જરૂર નહીં પડશે બીકોઝ x પાઈ બાય 4 થી 3 પાઈ બાય 4 માં જ છે એટલે log અને તમે જો તો 45 થી લઈને 45 3 જા 135 બરાબર છે એટલે તમને વાંધો નહીં આવશે. ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં જ છે થઈ જશે આ. અને cos નેગેટિવ જ છે માઇનસ cos. તો હવે 10th નંબરનો ક્વેશ્ચન કરીએ આપણે. નહીં આવડે તો કરાવીશ, ટ્રાય પણ હવે તમે કરો એવી આશા રાખું. જો 10th નંબરનો ક્વેશ્ચન છે x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a પ્લસ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ a ગ્રેટર ધેન 0 જ છે. ફાઇન્ડ dy by dx. તો જો આ y ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું, આને u કહો, આને v કહો, આને w કહો, આને z કહો બરાબર છે. તો u ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x. હવે તમને આવડે છે x રેઝ ટુ x નું x રેઝ ટુ x 1 પ્લસ log x થાય છે. ઘણી વાર કર્યું છે, એક્ઝામ્પલમાં બી કરેલું છે. x ટેકિંગ log both the side, x આગળ અને log x એ રીતે થશે. v ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ a. તો આનું log લઈએ તો log v a આગળ આવશે અને આ log x આવશે તો 1/v dv by dx. a કોન્સ્ટન્ટ log x નો 1/x તો dv by dx v અહીંયા જશે x રેઝ ટુ a ઇન્ટુ a by x થશે. તો આને કઈ રીતે લખાશે? x રેઝ ટુ જો આ a અને આ 1 કહેવાય તો ડિવિઝનમાં છે એટલે માઇનસ થશે x રેઝ ટુ a માઇનસ 1 ઇન્ટુ a થઈ ગયું. હવે a રેઝ ટુ x એ તમારો dw. હવે a રેઝ ટુ x નું તો ખબર જ છે, a રેઝ ટુ x log a બેઝી લખો તો પણ ચાલે, નહીં લખો તો પણ ચાલે. અને dz by dx a રેઝ ટુ a બંને જ કોન્સ્ટન્ટ તો કોન્સ્ટન્ટનું 0. સો dy by dx is equal to du by dx. So du by dx is x raised to x 1 plus log x. તમે ટેકિંગ log both the side કરીને કરી શકો છો. આગળ 2 થી 3 વાર સેમ ડિફરન્શિએશન કરેલું છે એટલે અહીંયા ડાયરેક્ટ લખેલું છે. પ્લસ v તો પ્લસ dv by dx x raised to a minus 1 into a તો a into x raised to a minus 1 plus dw by dx a raised to x log a અને પ્લસ 0. તો આવી ગયો તમારો આન્સર. ધીસ ઇઝ યોર આન્સર બરાબર. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન કરીએ છે, ધેટ ઇઝ 11th. તો ક્વેશ્ચન નંબર 11th ઇઝ y is equal to x raised to x square minus 3 plus x minus 3 raised to x square. તો આને u કહું તો ટેકિંગ log both the side log u x square minus 3 અને બેઝની આગળ log આ એક ટર્મ થઈ ગઈ 1/u du by dx x square minus 3 constant log x નું 1/x log x constant x square minus 3 નો 2x 3 નું 0. હવે u પેલી બાજુ જશે તો u છે x raised to x square minus 3 into bracket x square minus 3 by x plus 2x log x. સેમ v જોઈએ તો x minus 3 raised to x square તો ટેકિંગ log both the side x square આગળ અને log of x minus 3 થશે 1/v dv by dx x square ને કોન્સ્ટન્ટ રાખીને આનું
અને કોન્સ્ટન્ટ રાખીને એક્સ સ્ક્વેરનું 2x v અહીંયા જશે. પછી dy બાય dx ઇઝ ઇક્વલ ટુ du બાય dx પ્લસ dv બાય dx. હવે તો આવડશે, સિમ્પલ છે બરાબર. એટલે આ ક્વેશ્ચન હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે અને એક 12th નંબરનો ક્વેશ્ચન બી હોમવર્કમાં કરવાનો છે. dy બાય dx ફાઇન્ડ કરવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 1 માઇનસ cos t and x is equal to 10 into t minus sin t, dy by dt, dx by dt and then dy by dx. બરાબર છે, આટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે. કાલે આપણે આગળ 13 નંબરના ક્વેશ્ચનથી વધીશું. કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. નોટ્સ બનાવીને મોકલવાની છે. અમુક સ્ટુડન્ટ નથી મોકલતા, વારંવાર કહું છું ટાઈમ ટુ ટાઈમ મોકલો, તમને જ પ્રોબ્લેમ થશે. થેન્ક યુ.